એસપીસીસીમાં સીસી પાર્ટ 1 બેંકને લગતા પત્ર વ્યવહાર. તો તેના માટે થોડાક થિયરી માટેના ક્વેશ્ચન્સ. પહેલું છે બેંકના પ્રકાર. તો રાષ્ટ્રીયકૃત બેંક, ખાનગી બેંક, કોઓપરેટિવ બેંક, ઔદ્યોગિક બેંક અને ખેતી બેંક. ત્યારબાદ છે બેંકના નિયમન માટે કાયદા કોણ ઘડે છે? ભારતીય રિઝર્વ બેંક. બેંકની સેવાનો લાભ કયા પ્રકારનું ખાતું ધરાવતા લોકો લઈ શકે છે? બચત ખાતું અને ચાલુ ખાતું. ત્યારબાદ આવે છે બેંક સાથેનો પત્ર વ્યવહાર કેવી રીતે કરવો? સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં. ક્યારે ગોપનીયતા જળવાવી જરૂરી છે? તો નાણાકીય બાબતોનો ઉલ્લેખ હોય ત્યારે. નાણાંની કોઈ બાબત લખવાની હોય ત્યારે કેવી રીતે લખવી? આંકડામાં અને ત્યારબાદ કૌંસમાં શબ્દમાં. ઝડપી અને ગ્રાહકલક્ષી સેવાઓ, ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ. તો આ બધા ક્વેશ્ચન્સ આપણે MCQ અને 1 માર્કમાં યુઝફુલ થઈ શકે તેમ છે.